એવી જળીને ચમકારે મોતીડા પરાવવાને એ જ્યાં તીતાના ધારા થાય જોત રે જોતા એ દિવસ નિર્મળા થઈને એ આવી જાવ મેદાનમાં એ જાણી લ્યો ને નિર્મળા થઈને તમે હવે આવી જાવ મેદાનમાં અને જાણી લ્યો ને જીવની બતાવો ને આ બીબે મારી દઉં મોતીડા પરાવવાને એ જ્યાં સીતાના ધારા થાય
ગંગાએ
રજપૂતની દીકરી અભણ પગની પેની નો દેખવા દે એવી મર્યાદાની અંદર વેદનો અર્ક પીરસે છે. અર્ક એટલે જરાક. અમૃતના કાંઈ ગ્લાસ ભરી ભરીને ભાઈઓ પીવાતા નથી. રતી એક પાવ કે જલી જાય એવી ઉગારામની અનુભવરૂપી સ્કૂલ. અહીંયા આપણે કાંઈક આપણો દેખાવ જો કરવા આવી તો ભૂલ છે. સરોવરની અંદર હંસ આવે છે હુંકામે કે મોતી ચરવા હાટો. માન સરોવરમાં હંસ સુકામે પંથ કરીને જાય છે કે મોતીડા ચરવા માટે. બાકી ઘણા મોતી જોઈને વયા જાય. બગલા નો ચરી હગે. ઈ માછલીનો આહાર કરે. આ ઉગારામની અનુભવ રૂપી સ્કૂલ છે. કોઈક પોતાની કલાકારી બતાવવા આવે, કોઈકોનો રાગ બતાવવા આવે. એ બચપણથી બાપાના ચરણે અમારા બાપુજીની દયાથી અમને આંગળી જાલીને લઈ આવ્યા. આપણે જોયું છે પોતાની ખૂબી બતાવવા આવ્યા. આ તો અંતર્યામી પુરુષ હામે બેહોતા ઘટની વાત કહી દઈએ. ત્યાં તમારો પ્લાન શું હાલે? ચંદવાણાથી કોળી ભાઈઓ 2-5 પુરુષો બાપાને ચરણે થયેલા. એટલે ત્યાંથી પંથ કરીને બાપાના દર્શનને એના જ્ઞાનને ગ્રહણ કરવા આવે. એટલે શિક્ષક કનુભાઈ કરીને હતા લુવાણા. એને એમ ત્યાં જાડા લુગડા વાળા સાપા પહેરેન ઢીંગલા જેવા ભોપા જેવા દેખાય. એમ ટૂંકમાં બુદ્ધિનું દઈ નહીં એમાં. એમને એવું કનુભાઈ ને એવું થયું, ક્યાં તમે જાઓ છો? ગોંડલ પાસે બાંદરા ગામ છે, ત્યાં એક સંત છે હરિજન જ્ઞાતિના. એના અમે બાળકો છે એનું ઔષધ ગ્રહણ કરવા. એ મૂર્ખાવ. હર ક્યાં ગોંડલ, ક્યાં ચંદવાણા. કેશોદની ઉપર આવ્યું અને એ સમયમાં ટિકિટ ભાડા ખર્ચીને આવું. નાવું ધોવું કાંઈ નહીં હો. જેમને વાડીએથી રવાના થઈ જવા. હાલો બાપા પાસે જાય. એ તો અત્યારે ઇન્સર્ટ બિન્સર્ટ કરીને બાપા પાસે આવીશ. એ બીજી જોડી નહોતી પહેરવા એ સમયની વાત. તો કનુભાઈને એના ઉપર દયા આવી કે હું તમારી હારે આવું તો અસલમાં આને પાછા પાડવા હાટું ધક્કા ખાવામાં હું હોશિયાર માણા અને કેવા તમારા ગર્વ છે જોઈ લઉં. કે તો હાલો. એટલે આ લોકોને બિચારાને એમ છે કે આના ભાઈ ખોલવાના હશે. અને કનુભાઈને એમ કે આની ભૂલ પકડાવી દઉં. એવા સંત ન હોય. અને હરિજન જ્ઞાતિમાં બાપા પાસે આવે છે. એવી રીતથી મીઠાશથી પ્રહાર કર્યો બાપાએ. આ બધાને મળ્યા, જય ગુરુદેવ કર્યા. આને દેખાવ પૂરતા કર્યા કનુભાઈ માસ્તરે.
ઓલા તો હૃદયના ભાવથી દેખાવ પૂરતી વાણી બોલવી અને હૃદયની ઉર્મિથી બોલવી એમાં ફેર છે. અમારા ગુરુદેવ ઠપકોથી આંખો બંધ કરી દો ભજન ગાવું હોય તો ચોપડીમાં જોઈને ભજન ગાવું નહીં. આ અનુભવી સ્કૂલ વાળા પુરુષ. એક બે વાણી તમને યાદ નથી રહેતી છોકરાઓ, તો તમે હજી જીવનમાં શું કરશો? બીજો હિસાબ કિતાબના ચોપડામાં કેટલા બાકી છે બધી ખબર હોય. પડદઈની યાદ આવી જાય લ્યો. એમાં કઈ ચશ્મા ચડાવવા ન પડે, બુક જોવી ન પડે. કેટલા નેણા છે આપણા આવડું આજ આપણા ઉર્મિની અંદર શબ્દનો ભંડાર પડ્યો છે ને ખોલવા માટે મહાપુરુષો આવી કરુણા કરે. બધા બાયણા બંધ કરી દઈએ ને તે અલૌકિક બાયણું ખુલે. માટે એવા પુરુષો ડગલે ને પગલે રોકટોક કરીને અટાણે યાદ આવે છે. પુરુષો બધા વયા ગયા. ઓહો, સામાન્ય વાતમાં આપને ઠપકો દેતા પણ કેટલી કામની, કેટલી કામની. એ મહાપુરુષો દાદાશ્રીએ ઉત્તમ ભાવથી એના ઘર બાર બાળ બચ્ચાનો વિગતથી બધા કુશળ છે ને એમ પૂછવા મળ્યા. તો કનુભાઈને બેઠા બેઠો એવો વિચાર આવ્યો કે કેવી લાય મારે એના ગુરુ, અને આ ભોપા જેવા આયા કરે છે, જોતો કરો મીઠું મીઠું બોલે. એમ બેઠા બેઠા પોતે સંકલ્પ કર્યો ને બાપા બોલ્યા કે તમારામાં ભાઈ એક ભાઈ બેઠો બેઠો એવો વિચાર કરે છે ને કેવી લાય મારે છે આનો ગુરુ. કનુભાઈની રાડ પડી ગઈ. તઈ શરણે થઈ ગયો, બાપાનો બાળક બની ગયો. પ્રભુ સે અંતર્યામી છેતરો નહીં છેતરાય. ભગવાનને ના ભક્તોને છેતરવા માટે આપણે ગમે એવું રૂપ ધારણ કરીને સાત્વિક બનીને પવિત્ર બનીને ગયા હોય એવું બતાવે, પણ એ આપણા હરેક હૃદયની વાતને જાણે. કનુભાઈ લાંબા થઈ ગયો. ઓહો, કબૂલ કરી લીધું. મેં આને ભોગા માનું છું. તમે હીરો ગોતી રાખ્યો છે. હીરો ગોતી રાખ્યો છે. મ્યુઝિયમમાં જવું પડે હો. હીરો જો હોય ને કરોડો રૂપિયાનો મ્યુઝિયમ, આ ઉગારામનું મ્યુઝિયમ છે. અને એ સમયમાં જે બાબા આવ્યા ને ભાઈઓ, યા હીરાની ઓળખાણ કરી બતાવી. અને કે જેની કૃપા એના ઉપર વરસી ગઈ એને કીધું તારે કાંઈ નહીં કરવાનું, જા. ગરુડ પુરાણમાં આ વિધિને કરતા કરતા ભગવાને છેલ્લે ગરુડને કહી દીધું અજંપા નામની ગાયત્રી ઋષિમુનિઓને દુર્લભ છે. કોઈ બ્રહ્મનિષ્ઠ ને શ્રોત્રી ગુરુ દ્વારા જેને જાણી એને કઈ આ વિધિ કરવાની નથી. કઈ પાછું પોતું મારી દીધું. એવા બાપા તો સતા અનુભવી સ્કૂલ હાઈ ફાઈ કોલેજ ઉગારામની એના એક સામાન્ય બોલેલા શબ્દ અટાણે થઈ ગયા તૈયાર. બાપા ખાલી એમ બોલેલા. એના ઘરે જૂના ઘરે તૈયાર ખેતર હતા, બધી ખેડવાન. ત્યાં ધાર સુધી બંગલા દેખું છે ને. હું આવ્યો ત્યારનો વિચાર કરું છું. ઉગારામ બાપાને તો 3-4 વાર મેં બચપણમાં જોયેલા, પણ ભલા બાપા આ ગોરધન બાપુ પેટી ફરી ગઈ કહેવાય. એની ઉત્કંઠા જોઈને મને રાજીપો આજ બહુ થયો જમતા જમતા. નકર બહુ હમું જ ભાઈ. 5 મહેમાન આવે એ પોહાણ નથી. અને ઘડીએ ઘડીએ ફોન આવે, બધાને જવાબ દેવા, આપણને હાચવા, પ્રસાદ ગ્રહણ કરાવો અને જ્ઞાન રૂપી ઔષધ દેવું ઘણું આવે. એમાં એને પરમાર્થ કહેવાય છે. આપણે હળી ગયેલું કારખાનું નાનું હોય ને તો ફોનમાં જ નવરા નથી. અહીં કેવું પડે સ્વિચ બંધ કરજો હો લે. અને એક દી કદાચ નો ફોન લઈ આવી તો હું વાંધો ભાઈ લ્યો. માટે આ ઉગારામની દયા થઈ ગઈ. ક્યારે એનો ભાવ એમ કે સમાજને આ બોધ વિશેષ પ્રાપ્ત થાય. ઉગારામે અંજવાળું કરી દીધું. મનુષ્ય વિચાર કરવા મળી ગયા કે જેને ઉગારામ બાપા પાખંડ કરે છે ને અઘોરવાડામાં જાય છે ને ફલાણું વાત પૂરી થઈ ગઈ, સંત થઈ ગયા. જગતે એવોર્ડ આપી દીધો ઉગમ ફોજ. જગતે આપી દીધો ઉગમ ફોજ. અને એમાં ભરતી થવું હોય મિલિટરીમાં
તો એ શિક્ષણ પ્રાપ્ત કરી લે લક્ષ્યને ધારણ. અને બંદૂક હોત આપશે ફોડવાની, મનરૂપી મૃગલાને ઘાયલ કરવાની, અને એમાં કારતૂસ હોત આપશે. પણ સૈનિક બન અને એના પાત્રને નિભાય થઈ તને હોદ્દો આપવામાં આવશે, વસ્ત્ર આપશે, બંદૂક આપશે, બધું આપશે, પણ ધીરજ રાખ. પેલા માપ સાઈડ લે, કેટલો ઊંચો હે ને કેટલો જાડો હે, કેટલી અવિદ્યા હે. તઈ બાપાની રમત. એટલે એક હાપરના ભૂતભાઈ હતા, તો ભાઈ ગુજરી ગયા. તો એ પહેલી વાર આવ્યા બાપાને મળ્યા. બાપાએ પૂછ્યું કે આ કોણ ભાઈ? પહેલી વાર કે દામજીભાઈ ભૂત. કે ભૂતને પીપળો મળી ગયો. અહીં કેવા પીપળે તારે રહેવાનું, એટલે તારું કામ થઈ જાય. કરી દીધું. માટે ખોજે એને ખબર્યું પડે, હે બાયું કોઈ એડા એડા સંગ મળે, જેને હૃદયમાં જિજ્ઞાસા જાગી છે, તને સાચા સંતની શોધ કરીને પ્રાપ્ત થવા દુર્લભ છે. ટીવી રૂપી ચેનલમાં તમે જુઓ, ઘણા ગુરુજનો છે, પણ આપણે પારેખ વગરના છેતરાઈ છે ને 20 વર્ષ ખુવાર મળી. તઈ પાછા અહીંયા આવ્યા રખડી. હા, ઇન્ટેલિજન્ટ માણસ હલવાઈ ગયા. અને મારા ભોપા જેવા એના સેવકો બાપાના શરણ થઈને પી ગયા. વાત પૂરી થઈ ગઈ. ઇન્ટેલિજન્ટ જેને કહે ને કે અમારામાં તો વકીલ ડોક્ટર એનું કાંઈ ન આવે. ભણને સુજે સિદ્ધાંત જુદા, એ લક્ષ્યને ધારણ કરાવી દીધો. અને એ દેશી બાબાએ મોજ માણ્યું, અને એનું અમૃત આપણને આ લાભ મળ્યો ને આ વસ્તુ બની ગઈ છે. કાંઈક કરી છૂટવાનો ભાવ ઉગારામે એના ઉપર દયા કરી છે, તો એનો આવો ભાવ છે. નકર પૂનમ ન જીવે તો કાંઈ કોઈ ધરપકડ નથી કરે એવું. એનો ભાવ આપણું ધંધા પાણી કરવાનું કારખાનું છે, નોકરી છે, એ મહાપુરુષોના મોટામાં મોટો બિઝનેસ છે. સતધર્મનો પ્રકાશ કરવો, સત્યનો રાહ બતાવો. આત્મા પરમાત્મા ન જણાય તો કઈ, પણ સત્ય માર્ગે એક પગલું ભરાઈ જાય ને ભાઈઓ, તો સાચા માર્ગે ને. ખોટામાં ભલે ને દોડી દોડીને થાકી જાય આપે, પણ ખોટું નીકળે. માટે આ ગંગા સતી કહે છે, પોતાનો અનુભવ કોને કહે છે? જેને સદગુરુને હૃદયમાં ધારણ કરાવ્યા છે શબ્દ બ્રહ્મ, એને ઠપકો આપે છે પાનભાઈ. એટલે આપણને કહી રહ્યા છે એવું માનવાનું. આ વીજળીને સમકારે મોતી પોરવવાનું છે. આકાશમાં વીજળી થાય અને એને ચમકારે મોતીને થાળીને આપણે હારે રાખી તો પોરવાય નહીં. પણ આ તો શરીરરૂપી બંગલાની અંદર શ્વાસ ને ઉશ્વાસ વીજળી હાલે, અને એ લાઈટ વહી ગઈ એટલે શરીર પડી જાય. આંખના ડોળા ફાટારીએ, મોઢું ખુલ્લું રહી જાય, કાનમાં અવાજ આવે નહીં, 10 દરવાજા એના બંધ થઈ જાય. આ લાઈટ છે ને તાવદિયા કામ કર લે. લાઈટ વહી ગઈ, અટાણે આપણે એને ઇંગ્લિશમાં એટેક આવી ગયો કહીએ, અટકી ગયો એમ. લે કાંઈ દર્દ નહોતું શરીરમાં, પણ આયલા જાતા ચક્કર આવી ગયા ને પડી ગયા, અટકી ગયું. લાઈટ કहीं વહી જાય કાંઈ ખાતરી નથી. અને આખા બ્રહ્માંડમાં એની લાઈટ હાલી રહી છે શ્વાસ ને ઉશ્વાસમાં. અટાણ સુધી કોઈ ગુરુએ તમને આ ટીવીમાં નહીં કીધું હોય, એ ઉગારા મેં કીધું. લે શ્વાસ ને ઉશ્વાસમાં ન્યા ધ્યાન કરવાનું કોઈએ કીધું? પૂછી જવા તમારા મનને કાઢી દે એમાં, ભલે ને તમે ગમે એટલા ઠેકાણે રેખડ્યા હો, મોટા મોટા આચાર્ય પાસે ભલે ને ગયા હોય, રાજકોટથી પ્લેનમાં બેહીને દિલ્હી સુધી ભલે ને પંથ કર્યો હોય, તઈ એક ભાઈ મને કે મારા ખર્ચે હું તમને દિલ્હીમાં ડબલ વાળા શ્રીવાળા ભગવાન નથી એની પાસે, મારે ક્યાંય જવું નથી. મને 3 શ્રીવાળા મળ્યા, 3 શ્રીઓ, અને પ્રગટ મોજ માણી લીધી, જન્મ મરણનો ધોકો મટાડી દીધો. આનાથી પર કોઈ વસ્તુ નથી. ઉત્તમ વસ્તુ ચખાડી દી. 3 શીર 3 શ્રી મળ્યા હે, અને જગતને ખબર નથી આવા શ્રી પાકી ગયા. માટે આ લક્ષ્યને ધારણ કરીને નિકાલ કરાવે છે. માટે જ્ઞાનનો સત્સંગનો તોલ હોત કરવો, કે હું ગયો તો ત્યાં મને શું પીરશું અને આ શું દીએ છે, એ લક્ષ્યને ધારણ કરાવે છે.
એ જ્ઞાનને નક્કી કરાવે છે. તો એવા મહાપુરુષ, તો આ પુરુષો એમ કહેતા પહેલા તમે થોડોક સંપ્રદાય મને બધા આટો મારી આવો પછી જોઉં, એટલે તમારી ભ્રમણા મટી જાય. ભ્રમણા મટી જાય. માટે એક સત્સંગ દ્વારા એનો તોલ કરીને ગુરુમાં ભાવ જગાડવા માટે બહુ ટાઈમ કરા સત્સંગાતે મનનો અમલ નીકળી ગઈ વસ્તુ જથારત બને. ગુરુમાં પ્રીતિ લાગવી, સંતમાં પ્રીતિ લાગવી એ કઠણ છે. આ બાપાની આણ વર્તાય છે. આ વંડા છે ને એની અંદર તમે રિયલ બધું આ કયો બહાર નીકળેલ કળજુગ નામનો બાગડો હે, બધી વીખી નાખે હોય, પણ એ આપણું કામ નહીં ભાઈ. સમજે એ કોઈ જાણે કેમ કરી ગયા છે ને અટાણે એવા ભાઈ બાપ પુરુષો ન હોય. હા, તો ભોલા બાપા કહેતા ઝરખડાનો વંશ ગયો નહીં, ઓલાનો ગયો નહીં, કૂતરાનો વંશ ગયો નહીં, વાંદરાનો ગયો નહીં, સંતનો વંશ વયો જાય એમને. લે બાજુમાં ગાયન વયા જાય તો ખબર ન પડે કે આ સંત છે. લે બાપાનું આ સ્વરૂપ જુઓ તમે ફોટામાં, એ કોઈ પારખી શકે બાપા હેલા જતા હોય તો? ક્યાં તો દેશી ભગા પટલ લાગે છે, વટથી હાલતા તેઓ સદર હશે એમ માનવામાં આવે, અને હારા હારા છેતરાઈ ગયા. તઈ જલારામે ભોજા બાપાના શરણે શીશ નમા આવ્યા, પટેલે દાંત કાઢ્યા, કણબી ગુરુ ન કરાય. તઈ આ કાંઠા હલવાઈ ગયા. અને આ તો સોયણી પહેરી સંત ન હોય, આપણે લુગડાથી ઓળખવા નીકળ્યા છે. જલારામ કે મહાન સંત છે, કણબી રહી ગયા, કોરાનો લાભ લુવાનો લઈ ગયા. એટલે તમારી જ્ઞાતિમાં આવો પુરુષ પાકી ગયો હો, દાઢી હાથ નાખીને ઘા કર્યા ને હાસુ બની ગયું, બાપાનો દેહ પડી ગયા પછી. હો આ ક્યાંક ભૂલ ન થઈ જાય તમારી જ્ઞાતિમાં. અમારું એક મકાન કામ રિપેરિંગ હાલતો, બે હરિજન ભાઈઓ કરી આવતા હતા. વાતમાં મને પૂછાઈ ગયું, તમને બાપા વિશે કઈ ખબર નથી? કે ના વાસુ અમને હારી કઈ ખબર નથી, તમે તો ફોટો રાખ્યો છે. તો મને આમ દુઃખ થયું અંદર. રાજકોટથી બાંદ્રા કઈ આઘું ન કહેવાય, અને મારો આ ના પડે, બાપાની કઈ ખબર નથી. હું ચાંદમનો સીડીના પગથિયે બે ગયો ની કામ, મને કે કેમ કઈ બોલતા નથી? અરે તું શું વાત કરસ, ખાલી આ પાડી હોત ને કે આ સંત થઈ ગયા છે તો મને નિરાશ, તું કે મને ખબર નથી. એટલે એ નો કે સંતનો વશ વયો ગયો એ કીએ. માટે આ વિચારી આ અનુભવી સ્કૂલમાં મહાપુરુષોએ કીધું કે આ શ્વાસ રૂપી વીજળી આ શરીરને હલાવી રહી છે, અને તારો નાભી પારાનો છેડો બ્રહ્માંડમાં હે. શાસ્ત્ર પુરાણ વાંચીએ, એ ભજન કરે, પણ કેમ કરવું ને કેનું કરવું એ કઈ લખ્યું નથી. ગુરુએ શબ્દ સુણાવી દીધો ને આ લઈને વયોગ્ય, પણ હું ઉપયોગ કરવો એ ખબર ને આને દૈણું કરી નાખ્યું. હે પાનબાઈ, આ વીજળીને સમકારે મોતી પરવું, ઓચિતાના અંધારા થાય, કઈ લાઈટ હોય જાય કઈ નક્કી નહીં. પાછું વળીને જોઈશે રાઈડ પડે છે. હા કાલ સવારે નાના અહીંયા આવતા હતા, કેટલી ઉંમર હોય ગઈ તઈ, અને એને નિશાન બંધવું છે, નિયાજી પહોંચ્યા નહીં તો આપણી ભૂલ થઈ જાય. એ આપણને ઠપકો આ ગુરુના બાળકને ઠપકો આપે છે. જેને ગુરુ નથી મળ્યા, એ જ્ઞાન ગ્રહણ નથી કર્યું, એને કઈ નથી કહેવાનું. આને સદગુરુ મળ્યા છે ને એને ઠપકો આપે. તો આ વીજળીની અંદર ધ્યાન રાખ. તઈ કે અટાણે તો અંડરગ્રાઉન્ડ બધું લાઇટ ફિટિંગ ની, આમાં તો અંડરગ્રાઉન્ડ જ છે બધું, કે બેને નસશે. આનો કોઈ દીધે વખાણ કર્યા જ નહીં, બાયણે બંગલાઓ ના કર્યા, કે બધું અંડરગ્રાઉન્ડ સમજ્યા. ત્યાં આમાં અંડરગ્રાઉન્ડ છે, સંડાસ બાથરૂમ બધું અંડરગ્રાઉન્ડ. તઈ એ ઉગારામે સાવી બતાવી એ બંગલાનો ભેદ ખોલવા માટે એ લક્ષ્યને ધારણ કરાવે છે. માટે એનો મૂળ માલિક શ્વાસ ને ઉશ્વાસ છે. આંખ ફૂટી જાય તો જીવન રહીએ, બેરા થઈ જાય તો જીવન રહીએ. લે વાયસા વહી જાય વાણી નહીં, મૂંગો બની જાય તો જીવન રહીએ. હાથ પગવામાં એક્સિડન્ટ થઈ જાય, કપાઈ જાય તો જીવન રહીએ. પણ પ્રાણ જ્યાં શરૂઆત કરે તો રાયડ પડે, તડફડિયા ઉત્પન્ન થાય. આ માલિકની અંદર એ પ્રાણમાં શબ્દ બ્રહ્મવાસ કરે હે,
એને સમકારે આ મોતી પરી લે સુરતારૂપી સોય, શબ્દરૂપી ધાગામાં આ પ્રેમ લક્ષણા ભક્તિ બતાવે, એમાં તું ધ્યાન કરી લે. શ્વાસ ને ઉશ્વાસમાં એ લક્ષને ધારણ કરે છે. માટે એ શ્વાસ ઉશ્વાસની સાધનામાં કોઈ શૂન્યમાં પોસી જાય. દાસી જીવન સંત ભીમના ચરણના લખ 84ના ફેરા મટી જાય. પૂછવું પડ્યું આને કે કેમ લખ 84નો ફેરો મટે? એમ આ સાધના ગુરુ ઓળખાવે. લખ 84નો ફેરો મટી જાય. લે નાભીપરામાં નકલંગ વાસ, 4 વેદ બ્રહ્મવાળા. હું ડ્યુટીમાં ધ્યાન ધરું. એ તો આ બાપા મળ્યા એને કીધું કે નાભી તો દેહ નહીં છોકરાઓ. તઈ નગર વાંચી લઈએ કોઈ નાભીપરામાં નકલંગ વાસ કે તો છોકરાઓ દાદાશ્રી અમને કહેતા, ડોક્ટરો ઓપરેશન કરતા કોકનું પેટમાં આમ કરી ન જોઈ લઈએ નકલંગ વાસ. એ તો આ થોડું દેહ નહીં, માના ઉદરથી આ શરીર ઉત્પન્ન થયું અને એના નાભીનું આપણા નાભીનું અર્થિંગ કાપ્યું, એનું ડૂટિયું બની ગયું, તરબૂચનું બને એમ. એ તો દેહની નાભી છે. એ શબ્દ બ્રહ્મની નાભી પ્રાણ છે. એ ગુરુ દ્વારા સમજાય એમ, નકર ક્યાં ધ્યાન ધરવું? વાણિયા બોલે ખરા નાભી પરામાં નકલંગવાસ, પણ અહીંયા ડૂટીએ ધ્યાન ધરવું. તે આવા પુરુષો મળ્યા ને ઘૂસ કાઢી, નકર મથીને જિંદગી હોય જાય ડૂટીમાં ધ્યાન ધરતા. વાણીમાં લખ્યું છે. લે માટે એ લક્ષને ધારણ કરાવે છે. શ્વાસ ઉશ્વાસની આ સાધનામાં કોઈ શૂન્યમાં પોસી જાય. શબ્દ બ્રહ્મ, શબ્દ શૂન્યમાંથી ઉત્પન્ન તેને શૂન્યમાં જઈને સમાય. તમે બોલી જાવ શબ્દ ક્યાં વયો જાય? જો લે એ તો હવે ટેપિંગ થઈ ગયો એટલે પાછું બોલાવે. લેપ થઈ ગયો. શબ્દ નિરંતરથી જેના મન લાગ્યા મલિન વાસના એની ત્યાગી. જે સદગુરુએ શબ્દ સોહમ બ્રહ્મ સમજાવ્યો એમાં જેની સુરતા કેળવાણી, એની વાસના એની મેળે મળી ગઈ. નકર અપવા કર્યા, એક ટાણા કર્યા, એક પૈકી ઉભો રહ્યો, ઘણા પ્રયત્ન કર્યા, ટકા કરાવ્યા, મોવાળા વધારવા, લુગડા ફેરવા, પણ એ નો થયો. આ રાફડો આમાં 9 નાગણીઓ રીએ. રાફડો ગઈઢો થાય છે, ઓલી જુવાન ને જુવાન ફૂફાડા મારે ને જીવને હેરાન કરે. 20 વર્ષ સાધુને ડંખ મારે, કામની ક્રોધની ફૂણ્યું અને ઊંધું વાળી દઈએ. માટે બાપાએ રાજયોગ આપી દીધો કે ઇન્સર્ટ કરીને ભક્તિ થાય. તમે લુગડા નબળા પહેરો, અડધા પહેરો એટલે ભગવાન રાજી નહીં થાય. પીળા જભા પહેરાવી લે એટલે ભગવાન તને સ્વીકારી નહીં લે. ટકો કરાવીને એટલે ભગવાન તને સ્વીકારી નહીં લે. મોવાળા વધારે સ્વીકારી નહીં લે. જેમ સેમ રિયો બાપા કહે. હું પોતે ગ્રસ્તી છું, તમે પણ ગ્રસ્તા આશ્રમમાં સફળ થઈ શકો. એના હેલામાં હેલી ભક્તિ આ હે. એટલે કીધું ઘર ન છોડ્યા, બાર ન છોડ્યા, ન છોડ્યા સંસારા, કાંઈ મેં ત્યાગ ન કર્યો. અષ્ટાવક્ર મુનિ જનકને કહે છે તો લબાડ હે. તો એ બાપાની આપણને કિંમત છે કે આ હું કીએ હે. હે જનક, જનક કહે છે અમારે શું ત્યાગ કરો? આપણે કાંઈ ત્યાગ નહીં કરવાનો. અને બીન ભાગી ગયા અને ગુફામાં લુગડા ફેરવીને બેઠા ની તો લબાડ હે. સિંહથી બીન, હણકા, સસલા બધા જનાવર ભાગી ગયા. હે ઈ લબાડ હે. બાપા કહે માટે ઈ ભક્તિ મેં તમને ઓળખાવી હે. ભય ભ્રમણાને સંશયને મટાડી દીધો, સંશયની ફાંકી કરીને ખવડાવી દીધી કે એવું કાંઈ છે જ નહીં. જમકી બીક મીટાયો, આખું જગત થરથરે જમનું નામ એટલે બીવે. હારા હારા કાટિયા વરણ હોત જમતી બીવે. દાદાશ્રી એવું કહી દીધું. સભાની વચારે કોઈ પંડિત ઉભો ન થયો કે જમજે એવું કાંઈ ને ચોકડી મારી દીધી. નગર એકાદો પંડિત તો ઉભો થાય ને કે દાદા જમનું તો પેટ ભરીને શાસ્ત્રમાં લખ્યું છે ઘડીએ ને ઘડીએ, અને તમે ચોકડી મારી, એવું કઈ છે જ નહીં. એના માટે બાપા દાખલો દેતા. છોકરો બહુ રુદન કરેલી ની મમ્મી સમજાવે, ન સમજી કે બાગડો છે, સાનો રહી જા. ઓલો છોકરો બી જાય, સાનો રહી ગયો. મોટો થયો તે ખબર પડી બાગડા નામની ચીજ જ નથી. આ તો માં બીવરાવતી હતી. કેટલું ભય અહીં ભૂત થાય છે. નિર્ભય એવું કાંઈ છે જ નહીં.
માટે એ જ્ઞાનને એ ગુરુએ આવી ગૂંચવાળ્યું કાઢી નાખી. નકર તો બીવરાવી તને આ મળી જાય ને તને આ નડે છે ને રાહુ ને કેતો ને બધું નડે, ભૂકા કાઢી માટે તન્ય છે. ધોજ મોટા સબમર્સિબલ માંડી દીધા. ઉગારામનું વિશાળ ડેમ જેમાં એ ભાદર બંધાણી છે ને, કેટલા ખેતર પાઈ દે છે ને, વિશાળ ડેમ રજૂ થઈ ગયું. જેવો જેનો પુરુષાર્થ, કોઈ ધોરીઓ કાઢ્યો ને કોઈ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખ્યો ને પુગાડી દીધો ને એનો લાભ થઈ ગયો. મોટી ડેમ બાંધી દીધી અને હજી ખૂટતું નથી. વાત ઈ છે ડેમ થઈ રહ્યું એવું કોઈ કહી ન શકે. જ્યાં જાઓ ને કોઈ બોલે એટલે એમ કે મારા બાપાનું આ જ્ઞાન છે. આ ભલે વાત કરે સોરી ગયો હે અને પોતાની સહી કરે. એના ભજનમાં એનું નામ હશે ને ઠપકારજી સોલટો હે તઈ માટે આ જ્ઞાનને ધારણ કરે છે. ઉગમ ફૌજનું આ એ છાતી ઠોકીને કહી શકે એ લક્ષને ધારણ કરાવે છે. માટે આ વીજળીને સમકારે મોતી પર. બાપા તમારી વાત સાચી છે, પણ ભજન નથી થતું, અંતરદ્રષ્ટિ મારી નથી થતી. હું ખામી છે તો જુક્તિ કહી દીધી. નિર્મળ થઈને આવી જા મેદાનમાં, જાણી લે જીવની જાત. કાળ કર્મને સ્વભાવને જીતવો, નિર્મળ થાવું. તો ગંગાજીમાં નાવું શું કરવું? નિર્મળ થાવું કેમ? હાલો થાવું જ છે. તઈ ખરેખર આ કોણા એવા ઉગારામ પાહે સિંગડા ભરાવે એવા કઈ કઈ જેવા તેવા નહોતા. કોઈને હાથમાં નોરી એવા દરબારું કાઠી આયર તઈ માણસને સોટી જે શીતળાની જેમ મારે એવા અહીંયા નિર્મળ થઈ ગયા. લે આમ નિર્મળ મામિયા કાઠી હે લે પુંજલ પઠાણ હણકાના શિકાર કરનારો એવા કેટલાય નિર્મળ થઈ ગયા. લે અમરુ બાપુને મેજળ આ મુશુન બોડી આવી. બાપા આમ બેહે પલંગ પર, એની ચરણ પાસે બેઠ. કાઠીનો દીકરો એને પગ સંપી કરે રીબડાન દરબાર. બીજા ધ્રુજે નિર્મળ થઈ ગયા. તું નો કહેવાય કઈ જેસલનો ફેરફાર તોરલે એક કર્યો એમ ને, આને તો કેટલાય ને બાપાએ તો કેટલાય ને. અહીં અકોણાય એટલે અમારા બાપુજી સોરે પટેલ ને હેઠા ઢળીને મારે અને મેં હા જો એ કાટિયાવાળાને બતાવી. તો એ લક્ષને ધારણ કરે છે. ફાઈટ ફાઈટ આમ શું આમ જાય ને દેવારામ બાપાના અડધી કલાકના સત્સંગમાં હૃદય પેલું પરિવર્તન થયું. ઘણો ટાઈમ 2 વર્ષ સત્સંગ કરાયો. પછી બાપાએ ઉગારામ બાપાને વાત કરી કે ભુરાભાઈ અયર છે રેશમડીના ઉપદેશ એને કરવા તરગરી અમે જાઓ ને અર્જુન બાપાની તિથિ મને તેડતા આવજો. એટલે બાપા સાયકલ લઈને આવ્યા અને હું રમતો તો થાંભલીએ. બાપા આવ્યા પૈગે લઈ ગયા બેહાડ્યા. મારી બા ને એટલે મેં એનું સન્માન બાપાનું કર્યું. કાના બાપા કુંભારને એને બેહાડી કે તમારે અહીં તરગરીએ ઉપદેશ લેવાનો, ઉગારામ બાપા તમને ઉપદેશ કરશે. આપણા ગાડા અહીંથી નીકળે ને એટલે એમાં બેસી જજો, તૈયાર રહીજો. ભલે બહુ સારું બાપા. પણ એને ચકાસણી કરી. અટાણ કોઈ ચકાસણી નથી કરતો. હા આ તો દયાળુ છે, પટ દઈને તમને વચન દઈ દઈએ. ચકાસણી કરે ખબર પડે. દેવારામ બાપાએ શું કીધું? ભુરાભાઈ હા તમને બાપા હરિજન છે ને જો બીક લાગતી હોય, આયર સમાજ છે ભાઈ, તો લાભુ દાદાને કહો એ ઉપદેશ તમને કરી દઈએ. હું ચા બનાવતો હતો. મારા બાપુ કે ના બાપા એવું કાંઈ નથી, હવે જે થવું હોય તમે જેને છત્રપતિ માનો છો અને એને ચરણે અમને લઈ જાઓ. અમે કેટલા ભાગ્યશાળી કહેવાય. એવું જરાય ભાઈ તો કે ભલે અહીંયા ટાયરમાં પંચર પડી જાય. બાપા ઉગારામ હરિજન, લાભુ દાદા બ્રાહ્મણ. તઈ બ્રાહ્મણને તો બધા ગુરુ કરવા તૈયાર હો. મકમતાને એને માપી જોઈ. બાપા બહુ પ્રસન્ન થયા. તમે મારું ભલું જ કરશો. એ લક્ષને ધારણ કરાવે છે. ગુફામાં કરીને ગમે એવા જાપ જપે નો મેળ ખાય. આ બાબાને છેવટે હું કીધું તમારે જેદી મરવું તેદી સૂટ. ઈ નિશાન ઉપર આપણે આ વાત પકડી. ઓહો બચપણ ત્યાંના ખોળામાં બેઠા બેઠા હામડા આપણે ઓળખી ન ગયા. જેદી મરવું હોય તેદી સૂટ. શું કરવું? તઈ હરા હરા રાજકોટમાં ગુરુજનો આપણે ઘણી વાર બાપાને દેથી મળે. હું એમ કે હા તમે ગેરંટી મને આપી શકો? મારું સારું કાલ મરી જવાનું છે આજ મને ખબર પડી જવી જોઈએ.
મારો અરે પણ આ કયું જ્ઞાન? એ જ્ઞાન ગુપ્ત છે કીધું. તમારે લબાડ થઈને ન બેહવું. હે ડુપ્લિકેટો કેટલાય રખડે હે, તઈ કમ્પાઉન્ડર હોય ડોક્ટર થઈ ગયા હોય, ડિગ્રી ન હોય, તઈ કેવું ઇન્જેક્શન દે હું ખાતરી. એક બાઈ આવી ગામડાની, બહુ કામઠી, કામ 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 ને કામ, તો કામઠી સાફ પડી ગયું, એમ વધારે બળ કરે, વાયદા પાણી ડોબા દોવાને તરત બધા વાડીએ ખેતીમાં હોઈ જાય. અરે પણ ભાઈ કામઠી છે, સાફ પડી ગયા આખા ગામમાં, એનું કામ વખાણે. એમાં કુદરતને કરો વરવયા ગયા, એમ જે એમને બળ કરતા કરતા ઘણા વખાણીને બળ કીરા રાખતા હોય. મારો બાપ લ્યો તો અહીં સમજી આ સડાવી દો, પણ આ સમજે ને એનું શું કરવું? એમાં ટાટોડો થયો ને એની હાવું બહાર ગામ ગયેલી ને એનો ધણી કેલી, હે ટાટોડા જેવું છે પુડલા કરજે ને, હું જરા ગામમાં આટો મારી આવું. અને ઓલી મુજાઈ ગઈ, રોહડામાં કોઈ દી ધ્યાન નહીં દીધેલું, બાયણે જ કામ કર્યા. હવે હું કરું? 20 વર્ષે કઈ ગયું પુડલા નથી આવડતા. વનીમાન ધનીમાન બધા બેઠા ગયું, હેમાં પુડલા કેમ? અરે ગગી આવડી મોટી થઈ પુડલા નથી ખબર કે ના, કી તો હાવ હેલું લોટે બાંધવો ન પડે ને હળદડિયું કરે આમ લોટી મૂકે ને પુડલું થઈ ગયું. સાંભળી લીધું ને? હે એટલે કીરે આવીને હળદડિયું કર્યું, સોલો ચાલુ કર્યો, લોટી મૂકી, હળદડિયાને રગડો ને આમ આમ કર્યું, પોળી થઈ ગયું. ઝાવડા તાઈ તમારી ઉછલું નહીં, ભાંગી ગયું, ડેડકા જેવું થઈ ગયું. મારું પેલું આવું સાથે બીજું સક્સેસ ન ગઈ. વિચાર કર્યો ઉઠડે કા નહીં, મનન કર્યું કે હાસી વાત ન ઉઠડે. મેં કેવા રંગ રૂપવાળા લુગડા પહેર્યા હે, મારી હાવ કાળા લુગડા પહેરે, કબાટ ખોલીને હાવું લુગડા પહેરી લીધા, રાંડીના જેવી થઈ ગઈ. વરી પુડલાને ટ્રાય કરી તોય ઉઠલું નહીં, કે હવે હું ખામી હે, ઘરેણા કાઢી નાખ્યા. આમ મતથી તને ધણી આવ્યો, રવાડાની બારીમાં નજર, બા આવી ગયા લાગે એને. કે બા તમે કેવું? બા નથી, આ મારી બાના લુગડા નથી, હું કર્યું છે? મોળી પડી ગઈ એમ ગયા કે હું કરો પુડલા નથી. 20 વરે અરે ગાંડીની હું વાત કરે કીધું, આ ડેટકા જેવા થઈ બાના લુગડા પહેરે તે પુડલું ન હોય, ઘરેણા કાઢને કે પુડલું હોય નહીં. ક્યાંય બે તમને ખબર કે મારી બા પુડલા કરતી, હું ગરમ ગરમ ખાતો હોય, શું લાગે બેઠા હોય, નથી ઉઠલતો. હા કે બહેને તત્ર હળદડિયું નાખ્યું, ન ઉઠલું, તેલની બહેણી લઈ લે, 2 પાવડા આમાં તેલ નાખ, અને હવે રગડો નાખ, હવે તાઈ થમે પટ દઈને ઉઠલી ગયું. સક્સેસ. ઘણા લુગડા ફેરવે, અમારા દાદા ઓલું ગુમસું રાખતા ને એવું રાખવા હોત મળ્યા. પણ આ બધું આના જેવું થોડા ખાટું ઠંકાઈ ગયું એમ કે બુદ્ધો કાપડી, એટલે દેખા દેખી એવી કરવાની જરૂર નથી. ઉગારામાં તો આપણને ગેરંટી આપી છે, એટીકેટ ઇન્સર્ટ કરીને ભક્તિ થઈ શકે. ખાઓ પીઓ ઓઢો પહેરો, ઈશ્વરે જે સમૃદ્ધિ આપીને આનંદ કરતા સંતનો સમાગમ કરી અને દહનનો ન્યા ઉપયોગ કરીને આપણું સત્કર્મનું પાતું બાંધી દે. બસ માટે નિર્મળ થઈને આવી જા. નિર્મળ બનવા માટે આ સભાઓ ભરે છે. જો મન નિર્મળ હોય, જો મન શીતળ હોય, તો પછી જગમાં જીવન વેરી નથી કોઈ. આપણું જોને ફેર મટી ગયા. શીતળ બનાવવા માટે એ મન સરોવરમાં હંસ આવીના મોતીડા ચણે છે. એ આખા જગતનું કામ નહીં કહે, આટલા ફરવામાં આવે. બહુ ટાઈમ કર સત્સંગાથી મટી ગયા મનના ભંગા. તો અહીં મન નિર્મળ બન્યું તે અંતર્મુખ વ્રતિ બને છે. સુરતાથી આ સેવન થાય છે. શબ્દ બ્રહ્મનું સુરતાથી, ઓઠથી નહીં. ઓઠ કંઠ હલે ને સેજે સમરણ થાય. સુરતાથી આ રસ પીવાય છે. સુરતાને કેળવવી પડે, એમાં ગુરુમાં મગ્ન થવું પડે, એને જીવનમાં અમલમાં મૂકવું પડે. હગા કુટુંબ ભાઈઓ દોસ્તાર કનેડે તો સહન કરવું પડે.
હું કારો ન કરતો. તત્તરડે એ તો વાટ જોતા હોય, ભક્તિના દીકરા થઈ ગયા છે ને, તત્તરકીએ ભૂખું રહી જવું પડે. એક ઓસરીએ ભાઈ રહેતા હોય ને, ભૂખું રહી જવું પડે. ન મગાય તત્ત તારા ગુરુને ગાળી દે, એટલે ગુરુવારી નો થયો તો ને, એ કરતા ભૂખ્યું રહી જવું સારું હો, લબાડ ન થતો. તઈ એની કરુણા થાય અને એ આવીને ઉભારી એ કામ થઈ જાય કે લક્ષ્યને ધારણ કરે છે. આ તો રોજડા રવે લે માટે એ જ્ઞાનને ધારણ નિર્મળ થઈને આવી જા મેદાનમાં, જાણી લે જીવની જાય તું શિવ છો. એ ગુરુએ કીધું તું જીવ નથી, તું પામર નથી, તું તારા દેહની ઓળખાણે આપી સત્ય નથી, દેહના સ્વંત છે, આત્મા જરમર છે. જ્ઞાનને ધારણ કરે એ લક્ષ્યને તું ધારણ કરી લે. તારી કોઈ જાતિ નથી, તું વિજાતિ છો. લે બે જ જાતિ બનાવવામાં આવી છે, સ્ત્રી ને પુરુષ આખા વિશ્વમાં. હે સંસારની સિસ્ટમ ચલાવવા માટે 4 વર્ણ ગોઠવવામાં આવ્યા, 18 થઈ ગયા, વિશેષ થઈ ગયા. સંસ્કૃતિનું જતન કરવા માટે ભક્તિ માર્ગે 2 જ વંશ છે, સ્ત્રી ને પુરુષ 2 જ છે. ઇંગ્લેન્ડ હોય તો ભલે, નાય હોય તો ભલે. કેટલા ઘડ્યા છે માનવી? કબીરને પૂછ્યા વિશ્વમાં કેટલા માનવી? તો અટાણે કોમ્પ્યુટર આવ્યું. આ વેજાવણ તો પુરુષ જવાબ આપે છે. કેટલા તરોવરના પાંદડા, આ આંબલીના પાંદડા કેટલા? બાપા કહી હગો ને, બહુ મોટા સંત. કેટલા ઘડ્યા છે માનવી? પૃથ્વી કેટલા હાથ? લે આવો પ્રશ્ન કરે. અને કેટલા ઘડ્યા ચંદ્ર આ આકાશમાં તારા? એમને કહી દો લ્યો સંત હોય તો. ત્યાં બેઠા બેઠા આ પુરુષો અનુભવી પુડલા ઉઠલાવનારો પુરુષ કે 2 જ છે તારા, કે એમાં ખોટા કે 2 મુખ્ય હે, સૂર્ય ને ચંદ્ર. એની બીજી શાખાઓ કહેવાય ભાઈ, એનું મૂળ 2. અહીં કોઈ શાસ્ત્ર વહેંચ્યા વગર 2 ઘડ્યા છે માનવી, સ્ત્રી ને પુરુષ, બીજી એની શાખાઓ કહેવાય. આપણા વંશની શાખા હે ને, બીજી એની શાખાઓ કહેવાય. કેવું સરસ કહે. પૃથ્વી કેટલા હાથ? કે 3.5 હાથ. કે બાપા આમાં પાર નથી, હોનું શરીર 3.5 હાથ એનું માપ છે. 500 વારમાં બંગલો બનાવ્યો હોય, 500 વારમાં બંગલો બનાવ્યો, એક ગ્લાસ એનો રૂમ હોય ને એમાં સેટી હોય, તે 500 વારમાં પગ એક આમ હોય છે ને એક આમ જાય, સેટીમાં પીડ્યો હોય 3.5 હાથમાં જ. એ ભલે ને કે મારે 500 વારનો બંગલો છે અને ઠાઠડી એટલી જ રહેવાની છે, તું ભલે ને બંગલા લોદા મારી કીએ, 3.5 હાથ છે. હે કેટલા તરોવરના પાંદડા? કે 2 જ. ગમી ઝાડવું ઓગે 2 એના પાંદડા પેલા નીકળે, પછી એની શાખાઓ કહેવાય. અને બેનો ગુરુને શિષ્ય 2, બેનો એક કરી જાણે તો વાત 52 થી બારી બુજે એમ દાદાશ્રી કહે છે. તો જ્ઞાનને ધારણ કરી જાતિ વિજાતિની જુગતી બતાવી દો, બીબે પાડી દો બીજી ભાઈ. એ માણસને જોતા ફરી ગયા કે આ પુંજારામ છે. ઓહો, શિકાર કરનારો માણસ જેના કટમાંથી જ્ઞાન ધારા પ્રગટ, એવો દાર બાપાએ માર્યો. લક્ષ્યને હાસલ થઈ ગયું કે છે. બોલી હમારી ફિર ગઈ યહી તન યહી દેશ જોને, ખારી સો મીઠી ભાઈ સદગુરુ કા ઉપદેશ જોને. નિશાની શું હે? જીવનનું પરિવર્તન, સંસ્કારનું પરિવર્તન, સ્વભાવનું પરિવર્તન. કઈ સોગામાંથી નથી નીકળી જતો. મને અનુભવ એટલે કઈ સોગા નીકળી જાય છે? હવે નિર્મળ થઈ ગયો. નિર્મળ થઈને આવી જા મેદાનમાં, ત્યાં આ ભજન થાય. નકર રૂમમાં બંધ કરી દે અને 2 ન થાય. આપ બળથી નથી થાય. ગુરુ કૃપા, બાપાને અઢળક કૃપા મળીને માએ એને એવી સેવા કરી. ત્યાં ઈર્ષાગર બાપા અહીંયા રોકાણ હોય, દાદાશ્રી નહીં કહેતા, ખાટલામાં બાપાને બેસાડીને નવરાવે, માં ધાર કરે ને બાપા વાહો કરે. એમ ગુરુને સેવા હે ભાઈ. બાપા રોકે તો હજી બૂટ ન પહેરે બાપા. એને કેને, મને એમ વિચાર આવ્યો કે આ કોને કીધું છે એને કે આમ સેવાય એમ. ગુરુ આવે ત્યારે પગમાં બૂટ ચંપલ ન પહેરવું એવું કેને કીધું? એ પોતાનો અનુભવ છે બાપા. દાદાશ્રી કીધા એની ટ્રાય લેવા માટે સંડાસ પાણી જાય બાપા છત્રી લઈને આવી રહ્યા લ્યો, અને ચાઇન્ય સત્સંગ કરવા ઉભા રાખે, રેતી જેવું હોય ત્યાં. એવી કસોટી કરે. દાદાશ્રી ઘણી વાર એમ કરતા ને આપણે જય ગુરુદેવ કરીને આમ કરીને હોય, અને ખોટું લાગે છે કે નહીં?
તઈ જો એ આપણા ચહેરાઓ પર નજર કરે. એકવાર એ બોલી ગયા હતા, ભલાભાઈ મેં એટલે જ રાખ્યા છે. ભલાભાઈ કેમ પૈકી લાગે મને કેમ લાગી, મારે જોવાનું હોય. નહીં આપણી ચકાસણી કઈ રીતે કરી લઈએ એ કઈ ખાતરી નથી. આપણા ભાવને ગમે એમ કે સિસ્ટમથી જાણીએ. દાદા બોલ્યા તઈ એનો ભેદ દેખાય છે કે નહીં એમ. માટે આપણે ગમે એવી પોલિસી કરતા ગુરુ પાસે એવું કઈ પોલિસી રાખવાની જેમ સેમ સત્ય થઈ ગયું, જ્ઞાનને ધારણ કરાવે. માટે તો બીબે પડી જાય બીજી ભાત જોને તો જીવનની રચના ફરી જાય. દેવના સંસ્કાર આપણને આપે, ગુરુદેવ દેવના સંસ્કાર આપે. મલિનતાનો નાશ કરી દઈએ સત્સંગ કરતા કરતા, એ ખાના દૂર કરીને, અવિદ્યા માયાને દૂર કરીને આપણા ઉપર. અને જઈ હુવો હાલો ચાલો મોટરસાઇકલો ઉપર વિચાર કે ના હાલે છે આપણે વાંચવાનું છે ભાઈ. ગુરુનો દેશ યાદ આવે છે કે હગાવાલા ઘર કરી ગયા હે કે ધંધો, આ ચિતવન કી ચિતવણી કરી લે. તો આને બીક લાગે છે એના જ વિચારું ધંધાના ન કરતું, પણ એ તો થોડીક વાર કરવાનું કે આનું આમ કરવાનું છે. વ્યવહારમાં જે વાત કરવાની પછી ગુરુ કેટલા વખત યાદ આવ્યા. એની સભામાં આનંદ કર્યો હશે. વિડીયો કેસેટ હતો હમણાં નીકળી તો કેદું ની હાલે તારા ઘાટમાં. જૈનમો ત્યાંથી અટાણવું હતી પણ સડાવે તો ને કે આવી સભામાં મને ભાગ્યશાળી બનાવી દીધો. અને ખરેખર ભાગ્યશાળી. હું એક સામાન્ય માણસ હો ભાઈ, સામાન્ય કલ્પો નહોતો ને આ ગોરધન બાપુ મને બેહાડ્યો હે. ન બની શકે. એનો પરચો ડગલે ને પગલે હે. ભલે એ પુરુષોના દેહ નથી રહ્યા. ન બની શકે. આપણું કોઈ રામ રામ ન કરે ભાઈ, રામ રામ ન કરે. આવા સંત છે. આપણે ખાલી એના ચરણે આનંદ કર્યો બાળકની જેમ. તો એને આવું વળતર કરશે એ નહોતી ખબર હો. આવું વળતર કરશે એ નહોતી ખબર. તમારે પૈસા ન ધરવા, છોકરા આપણી નબળી સ્થિતિ ને બાપા એમ કે તમે આવી જાઓ એટલે ઘણું લે. હવે 2 રૂપિયા માંડ ધરી હતી અને એ બોલી ગયા એકવાર કે આનું 1000 ગણું ફળ મળવાનું. હા, એટલે ખરી ભૂમિમાં જે આવ્યું છે આ આપણા હાટું જ પાછું છે ને. આ સગવડતાઓ જે વ્યવસ્થાઓ જમવાનું આપણા માટે હે ને બાપા, આપણા માટે. તમે તીર્થ જાત્રા આવી ગયા છો તો કરોડ રૂપિયાના મંદિર હોત જોયા છે, પણ પાણીનો ગ્લાસ કોઈ ન પાય તમને. તરતર કે બાયણે જાઓ પી આવો. અહીં તો ટેરો નાખી દીધો, દર્શન કરે તો રૂપિયા લખાવો. ગુજરાતથી ઠેઠ આવ્યા છે ને કાંઈ કરતા નથી. અમુકને ધકે. એ આપણા સૌરાષ્ટ્રમાં આ જાતતું જીવતું તીર્થ આપણે કહેવાય નહીં, પણ શું કરવું, ગાંઠ છૂટે એમ નથી એટલે કેવું પડે. હતાધાર મહાન સંત થયા, પરબમાં મહાન સંત થયા, કબરું છે એની. પ્રસાદ આપે પણ દર્શન દુર્લભના સત્સંગ ન મળે. સત્સંગ ન મળે. જ્ઞાનના પરબ વાલે માંડ્યા હે, પાણીના ગોળા નહીં. જ્ઞાનના પરબ માંડી. બ્રહ્મના ભોજન વાલે પીરસા. હું બ્રહ્મ છું એ કોઈ કઈ ન. તું બ્રહ્મ છો ગાંડા, તો દેહ નથી, આત્મા છો. એ ભોજન. અને પાન બીડાની ગલા હોય ને કે બાપા કે અમે પાન બીડા આપી છે, જંપા નામની ગાયત્રી આપી છે, તો ચાવન ચિતવન કિરા રાખ એટલે સાયવા રાખ. તો ભવો ભવની ભૂખ ભાંગી જાય. કોણ ઉગારામને આંગણે એ જ્ઞાનને ધારણ કરાવે છે. તો જાતિ વિજાતિની જુગતી બતાવી બીબે પડી જાય બીજી ભાત જોને તો જીવનની રચના ફરી જાય. અને એ નહીં તમારી નિંદા કરનાર સમય આવતો કે આ કરે છે સાચું છે, આપણું કામ નહીં. અટાણુંથી આપણે એની ખરીદ લીધી પણ આનો ડગમગ થયું નહીં. ડગમગ ડોર ડગે નહીં પદ પરંપરા. નજીકનો સંબંધી આપણો તિરસ્કાર કરી દીધો મંજૂર રાખો, પણ ગુરુનો ચરણ ન છોડવો. સફળ થવું હોય તો ગમે એમ કરે. એવા ઇતિહાસના પાનામાં કહે છે. એ તમને ન સમજાય તો કાંઈ નહીં, પણ આ માર્ગની વાત નહીં કરવાની. હા, માર્ગડો વયો જાવે, કયો ન જાવે સેલો. સુરવીર થઈને એક જ મતે આલો, અહીં થુલાને ભજ મધ્ય. સુરવીરની આ ભક્તિ હે. હે રામને
અહીં વશિષ્ઠ મહારાજ કે પહાડ ઉપાડવો અને મન જીતવું ને બહુ દુર્લભ છે, પણ તારે લાચાર નથી થવાનું, પુરુષાર્થ કરવાનો છે. અને ગુરુની કૃપા અરે તો સેજે થઈ જાય છે. જો તું સિંહને પકડીને એનો રમજ કરાવસ, મનુષ્ય સિંહને પકડે, ટ્રેનિંગ દેવરાવીને એની પાસે ધન કમાવે, હાથી જેવા જનાવરને મનુષ્ય જપ્ત કરે છે અને એની પાસે કામ કઢવે, તો એમાં તમને બીક નથી લાગતી? એ અશક્ય તમને દેખાતું નહોતું? મન, આ મનરૂપી મૃગલાને ગુરુના શરણે સમર્પણ ભાવ જ બસ થઈ જાવ. આપણું બળ નહીં કરવાનું, મન ગુરુના શરણે દોડાવવાનું કે આ બાંદરા હું ગયો બાપાને સમાધિએ પીગે લઈ ગયો, જય ગુરુદેવ કીડા પ્રગટ એમ તઈ આ ગંગામાં બેઠો. ઓહો, એ જાગ્રત પુરુષોને હું મળ્યો તો હગાવાલા એની મેળે ભાગી જાય કે આપણું નામ નથી લેતો, આવડા જ હોય છે, પણ આવકારો એને જ દીતા રાખે. મામા હું કરતા છે, મામી હું કરતી છે, ભુવાન કાકા લે, પણ એ તો ટાણે આપણે પ્રસંગ હોય તો કંકોત્રી દઈ દેવું, આપણે ના નથી, પણ આ લાવો લેતા જ્ઞાનને ધારણ કરે માટે એ સ્વરૂપ છે. પીડ બ્રહ્માંડમાં વ્યાપક ગુરુજીનો દેશ છે. આ પીડ લોટનું પિંડ કરીને પુગાડે, આ પિંડ સમર્પણ ગુરુને જ્યારે થઈ ગયું, હે આવો હે જોગી પુરુષ મળી. પીડ રે બ્રહ્માંડમાં વ્યાપક ગુરુજીનો દેશ છે. હે ક્યાંય ગયા નથી. શબ્દ બ્રહ્મ સ્વરૂપે શ્વાસોશ્વાસમાં હાજરા-હાજુર છે. હરેક સંત એમાં ગયા છે સમાય. ભાણ ત્રિકમ કવિમ રવિ મોરાર, જેને જેને તમે ઓળખો છો, દેવી દેવતા અકબર ઓલિયો, જેને જેને તમે માનો છો, એ બધા શબ્દ બ્રહ્મમાં ગયા છે સમાય. એટલે જગતમાં એનો પ્રકાશ છે નામનો. એ શબ્દ બ્રહ્મ તને ગુરુએ આપ્યો, અને તારા પિંડરૂપી કાયામાં શ્વાસોશ્વાસમાં શબ્દ નિરંતર હાલી રહ્યો છે. એ તારું સ્વરૂપ છે. હે તું કેને જોશ કે મનને જોનારો ઈ તું, ઈ તારું સ્વરૂપ છે. આંખથી મન જોવાતું નથી. ગીતા કહે છે આંખ તો જગત જોવાની બનાવી છે. મને એમ છે કઈ વાંચ્યું જ નથી આ લોકોએ. ગુરુદેવે તો પ્રગટ કહી દીધું, વાંચવું ન પડે. આ જગત જોવાની આંખ છે, એનાથી ભગવાન નહીં દેખાય, એનાથી ભગવાન નહીં દેખાય. દુર્દેખન મત જા પકડ સુરતાની દોર, અખરા છે આદિ અનાદિના ગુરુગમ ખોજો તો હો ઘટમાં. આદિ અનાદિનો જુનામ જનો ખરો આત્મા પરબ્રહ્મ છે. એ ત્રીજી આંખ જેની ઉગડી સુરતા રૂપી, એના જ્ઞાન નક્કી થયું. એ જ્ઞાનને ધારણ એટલે આ પિંડ હે બ્રાહ્મણો બનાવીને અર્પણ, આ દેહરૂપી પિંડને સમર્પણ. હું દેહને આત્મા છો, ગુરુને શરણે સમર્પિત થઈ ગયો. હે પીડ રે બ્રહ્માંડમાં વ્યાપક ગુરુજીનો દેશ છે. ગંગા સતી ન્યા માયા નવલેશ નથી. માયા એટલે માલ મિલકત, આ ઘર વ્યવસ્થા તો ગોરધન બાપુને કેટલી માયા, પણ એ એમાં નથી. આપણને સારી રીતે બેહાડીને રાજી થાય છે, જમાડીને રાજી થાય છે. અહીં જાજા માણસો ભેગા તો વધારે રાજી થાય, આપણે હકોળાવવું પડે. જોઈએ ને તો માયા નથી. ભાઈ બ્રહ્મણાને સંશય મટી ગયો છે તો મિલકત આ જબરજસ્ત પહાડ ઉભો છે કર્યો છે એમ દેખાય, એ માયા નથી. માયા તો કલ્પના. શ્રીજી મહારાજ કી હરદમ જંપા જાપ જપતા અક્ષરધામનું ભાન કરવા માટે કલ્પના આડી પડે છે, એનું નામ માયા કહેવાય. કલ્પના મટીને સુરતા એકાગ્ર થઈ એટલે બાપાએ જેટલા વર્ષ તમે સત્સંગ કર્યો ને લેખે લાગ્યો તેથી, અને તમારે રોવું પડે. હો હા, રોવું પડે. ભગવાન આટલું કોઈ રુદન કર્યું તેથી રોવું પડશે. કે વાત હાસી થઈ ગઈ. અટાણ બધી વાત જ મેં સાંભળી, તો હવે અક્ષરધામમાં હું ગયો. હો પછી કોઈ દી સાધક સટકે નહીં, ગમે એમ થઈ જાય ને સટકે નહીં, ગુરુને છોડે નહીં. એની નિશાની છે. આ તો ઘડીક રંગ સડે ને ઘડીક ઉતરે ને ઘડીક વૈરાગી બની જાય. હે દોરંગા ભેળા ન બેસવું, પૈત પોતાની જાય. એવા અધૂરીઓ સત્સંગી હોય તો એનો સંગ ન કરવો. ગુરુમાં જેને પ્રીતિ નથી એનો સંગ ન કરવો. હા, એ સમજણ છે બહુ મોટી. કારણ કે આપણને પણ અધૂરું કરાવી નાખશે. ગુરુમાં જેને પ્રીતિ છે એનો સંગ કરો. ભલે સત્સંગી ગમે એટલા હોય, પણ ગુરુમાં પ્રીતિ છે, એ જ્ઞાનને ધારણ કરે છે. ધન્ય એવા મહાપુરુષોને. ઉગારામની તો શું વાત કરી. ક્યાંક જાય તો એનું નામ આપણે બિચારા માણાના આટાણા હા પાડવી પડે. ઓહો આવા પુરુષ પાકી ગયા. તો એ જગતમાં નિંદાવું થઈ. ઘણી રીતે અવિદ્યા માયા ઝાડ ઊભી કરી અને સમાજ રોકાઈ ગયો. અને સૂર્ય જ્યારે ઉદય થઈ ગયો
અખંડ ભાણ જેમ ઉગે એમ ઉગારામનો આગેવાની ઉગી ગઈ અને લક્ષ્યને ધારણ કરાવી દીધો. ધન્ય છે એમ કરીને મારી વાતને વિરામું છું. આજે હું બહુ પ્રસન્ન ચિતવનમાં થયો કે બાપાએ આ પૂનમનો પ્રોગ્રામ કર્યા ને આ રીતે માણસો, ઓહો, એનો ખંત એમ આપણા લાભ માટે આપણો ખંત. ગમે હિસાબે ગમાણમાં કોઈ પણ રજકો કડબ મગાઈ નાખીને પોષણ દેવું આપણો મન ગમાઈને આવી જાય એના માટે. નકર ભયંકર કળજો ગાંઠા મારી રહ્યો છે એમાં બચાવે. બાપાએ કીધું હે એવો સમય છોકરા આવશે મોઢામાં આંગળા નાખીને બાજશે. તમારે બાજવું નથી, તમારે એમાં નીકળવાનું હે. એવો સમય આવશે માટે મન મજબૂત કરીને આડાહવડો જોયા વગર ગુરુ ગુરુ શરણે. ભજન ન થાય ને તો અફસોસ મૂકીને ધામ તો યાદ આવે ને. જેમ તીર્થે ગયા હવે પછી આ લોકો એને યાદ નથી કરતા, બીજી વાતો કરે. પણ હરદ્વાર ગયો ગંગાજી મને એમ ચિતવન કરે તો ભલે ગામમાં આટો મારતો હોય. એમ ગીરે ખાટલામાં પડ્યા છે. હા હા, ઉગારામને દ્વારે ગયા. ગોરધન બાપુ હમા બેઠા, જય ગુરુદેવ કીધા. બાપાની સમાધિ હું પીગી લઈ ગયો. જેમાં હું ખરસ થઈ ગયું અને ચિત્તનું ટ્રાન્સલેટર થઈ ગયું. જે મરસી ના કહેતા કેરામાં પાણી જાતું હતું એ શેરડીમાં જવા મળ્યું. આટલું જ કરવાનું, પણ ભાવ નથી તો એ નથી થવાનું. એના માટે આ કેળવણી મનને ધખી, મનને ઠબકો દઈ અને આ કાર્ય સફળ આપણે કરવું છે. કાંઈનો અનુભવ થાય તો કાંઈ અફસોસ કરવો નહીં, ચોઈટું રહેવું. ડાયરેક્ટ ચોઈટું રહીએ ને એ ફળ એક દી પાકશે, તૂટી ગયાનું કામ નથી. નાની નાની કેરીઓ થાય અને પડી જાય કે એને ન જવા દઈએ ખેડૂત, માર્કેટમાં વેચે સંભારાને કાંઈ આવી જાય, એક દી સંભારો આવે પછીથી મોટી ખરી જાય તો એ કંઈ ખેડૂત એળે ન જવા દે, એનો ડાલો ભરીને વેચી આવે. એ આથણું કરે બાયું એટલે એક વાર હાલે આથણાની કેરી. આમાં ઘણું છે કે એક વાર અમે અડિયા કાઢી કાંઈ ન દેખાડું કે તારે જોવું શું. આ જગત જેવો નવરો નથી. હું જોવું છે પેલા નક્કી કર્યું. હું સત્સંગમાં તારું ધ્યાન રહ્યું, શબ્દને બરાબર ધારણ કરવા કે શું કહેવાનું થાય છે. મનરૂપી ચોપાળ પાથરીને મનન કરવું અને સાંખે સોટી રહીને શાંખમાં પાકી એ ઘેળી ગોળી ગોળીને અમી રસ પીવે. એટલે સાંખે સોટું રહેવું. વાવાઝોડું ગમે એવું આવે, સુખ દુઃખનું આવે, સંસાર છે ભાઈ. આપણે માનવ દેહ ધારણ કર્યો છે. ભગવાનને જો સંકટ પડ્યા હોય તો આપણે કઈ ખેતરની મોળી. એ તો ઉગારામનું ચરિત્ર જોતા એમ લાગે માળો બાપાને કઈ એવો રોડતોડ જ નહીં લે. અને કેવી મેજનીથી ભક્તિ કરી, બધાના રોડતોડ ટાળી દીધા, મિટાવી દીધા. અને આ લહેરની લહેર વાત થઈ ગઈ. એવી વાતો છે. માટે બોલ્યા ચાલ્યા માફ કરજો, રાખજો મહેરબાની. આ શબ્દરૂપી પુષ્પાળવા માળા ઉગારામને શરણે અર્પણ કરીને મારું આ વાણી વિલાસ બંધ કરી છે. મારો ગુરુદેવ એ બોલાવે ને બોલીએ છીએ અને એ શ્રદ્ધાંજલિ સ્વરૂપે, એના ભાવ સ્વરૂપે આ શબ્દની પુષ્પમાળા એ પહેરાવે જ રખાવે છે, પહેરાવે જ રાખે છે. એટલે આપણે હાચવવાની આપી દઈએ ને, પાછી જરૂર પડે તો એ ગોટા દિયર પાછા ઊંઘીને પાછા મૂકી દઈએ. એ જ્ઞાન. બોલો સદગુરુદેવ જય.